શીખ મેરું છે। મેં આ ચોપડી વાંચી હતી। આ ચોપડીમાં એક માં અને એક દીકરાની વાત છે। એક છોકરો કહે છે, માં આજ હું બહાર જાઉં છું। તો માં કહે છે, બેટા તું જતો રહે તો મને ખાવાનું કોણ અને પછી છોકરો કહે છે, હાર માં હું નહીં જતો બહાર। અને પછી એ જંગલમાં દોરડું અને કુહાડી લઈને જાય છે અને એ કાપીને વેચવા જાય છે બાંધીને। અને પછી એક વન દેવતા તે દોષો બનીને આવે છે અને તેની પરીક્ષા લે છે। એ પરીક્ષા લે છે અને ચોર એમને લૂંટે છે અને દોષો કહે છે, બચાવો બચાવો। પછી એ મેરું સળાના ઉતરીને બચાવવા જાય છે અને એ ચોરોને મારે છે પછી એ કહે છે, તમે કોણ છો આ દોષાને લૂંટવા વાળા? તો એ કહે, તું કોણ છો અને શું થયું? તો એ કહે, કોઈ નહીં, પણ હું આને બચાવવા છું। પછી એ મારીને ચોરો ડોસાને બચાવે છે અને પછી એ ડોસાને એટલો ચોરો મારે છે કે એના ઉભી રહેવાની પણ શક્તિ નહીં હોતી। તો આ પછી મેરું કહે છે, તમે મારા ખભા પર બેસી જાઓ, હું તમારું ઘર મેળવી આપ। પછી કહે છે, ના બેટા હું જાતી જતો રહીશ। પણ એમનામાં ઊભા થવા જાય છે અને પડે છે। પછી એ ખભા કરીને ઘરે મેળવા જાય છે ત્યારે એમની પોટલી હતી તે પડી જાય છે। પછી કહે છે, મારી પોટલી પડી ગઈ। પછી મેરું કહે છે, તમે આ ઝાડ નીચે બેહો, હું તમારી પોટલી લઈને આવું। એ પોટલી લઈને મેરું આવે છે અને એટલામાં એ વન દેવતા જતા રહે છે અને મેરું કહે છે, અરે આ ડોસો બહાર ગયો? પછી મેરું કહે છે, પેલો વન દેવતા કહે છે, અને બેટા એ પોટલી તારી? તો પેલો મેરું કહે છે, નહીં, હું આ પોટલી ના ખોલું, આ પોટલી તમારી છે ના। પછી પેલો વન દેવતા કહે, આ પોટલી અમે તમારી હોય, તમે હું તો તમારી પરીક્ષા લેતો હતો કે કોણ બચાવવા આવે છે। પછી એ મેરું કહે, તો તું આ તમારી પોટલી તો લેતા જાઓ। પછી વન દેવતા કહે, નહીં, આ પોટલી તું ખોલજે। પછી એ ખોલે છે અને હોનાના સિક્કા નીકળે છે। પછી વન દેવતા કહે છે, જા, તારામાં ભીમ જેટલી શક્તિ આવી જશે। અને પછી ઘરે જાય છે। એની માં કહે છે, બેટા હવે તું બહાર જા। તો પછી મેરું કહે છે, માં મને તે દિવસ તો નથી જા દેતી, આ વખતે કેમ જા દે છે? પછી એમ કે, માં તારું ખાવાનું તો કે હું મારા જાતિ કરી નાખીશ। પછી કે અને કોમ ધંધો કે હું એ કાપવા જાય તો કે મેરું કહે, ના માં હું જાતિ જ જઈને પછી એ એક ઝાડ પાકમાં ગાલી ઊંચું કરી લઈને આવે છે ઘરે। પછી એ ઝાડ કાપીને એ ડોશી જીવન પૂર્ણ કરે છે અને શીખ મળે કે અમે ગમે તે હોય પણ જાન બચાવવી જરૂરી છે।